બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। કોકરોચ જનતા પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયા હોવાનો દાવો થઈ રહ્યો છે। સીજેપીનું ઇન્સ્ટાગ્રામ હવે ગુજરાતના હેકર ગ્રુપના હાથમાં હોય તેવા અહીંયા દાવા થઈ રહ્યા છે। ગુજરાતના એથિકલ હેકિંગ ગ્રુપે કોકરોચ પાર્ટીનું ઇન્સ્ટા હેક કર્યાનો દાવો થઈ રહ્યો છે। ગુજરાતના નીલ રાવલ અને દીપ પટેલે આ દાવો ઠોક્યો છે। નીલ રાવલ અને દીપ પટેલની ટીમે એકાઉન્ટ હેક કર્યા હોવાનો દાવો કર્યો છે। છેલ્લા 3 દિવસથી સીજેપીનું એકાઉન્ટ હેક કરવાના અહીંયા પ્રયાસ થઈ રહ્યા હતા, ત્યારે સીજેપી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું સંપૂર્ણ એક્સેસ મેળવી લીધાનો અહીંયા દાવો થઈ રહ્યો છે। કોકરોચ જનતા પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવો જે છે એ ગુજરાતના એથિકલ હેકિંગ ગ્રુપે કર્યો છે। ગુજરાતના નીલ રાવલ અને દીપ પટેલે આ દાવો ઠોક્યો છે કે જેમાં નીલ રાવલ અને દીપ પટેલની ટીમે એકાઉન્ટને હેક કર્યું હોય તેવો દાવો કર્યો છે। વિકાસ આપણી સાથે જોડાઈ ગયા છે। વિકાસ, અહીંયા જે રીતે આ હેક કરવાનો દાવો કરવામાં આવ્યો છે, કોકરોચ જનતા પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયાનો દાવો કરવામાં આવ્યો છે। બિલકુલ, સૌથી મોટા સમાચાર છે આ કોકરોચ જનતા પાર્ટી જે ખૂબ ચર્ચામાં છે, ખૂબ ટ્રેન્ડિંગમાં છે અને એમણે એવો દાવો પણ કર્યો હતો ઓફિશિયલ એકાઉન્ટ પર, જે અભિજીત જે એનો ફાઉન્ડર મેઇન કહેવામાં આવ્યો છે, એમણે કહ્યું હતું કે મારા એકાઉન્ટ હેક કરવાના ખૂબ પ્રયત્ન થઈ રહ્યા છે અને એમણે ટ્વિટર પર મેસેજ પણ કર્યો અને કહ્યું કે મારું એકાઉન્ટ હેક પણ થઈ ગયું છે અને ચર્ચા થતી હતી કે આખરે કોણે હેક કર્યું, પણ હવે ગુજરાતના જ યુવકો સામે આવ્યા છે। ગુજરાતનું જે એથિકલ હેકિંગ ગ્રુપ છે જેમાં નામ આવી રહ્યું છે નીલ રાવલ, દીપ પટેલ, તેમણે પોતે દાવો ઠોક્યો છે કે હા, કોકરોચ જનતા પાર્ટીનું એક્સેસ અમારી પાસે છે। કોકરોચ જનતા પાર્ટી એનું એક ઇન્સ્ટાગ્રામ હેક કરી લીધું છે। તમને ખ્યાલ છે કે 21 મિલિયન સુધી એમના ફોલોવર્સ થઈ ચૂક્યા છે અને એમણે કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા। એમણે કહ્યું છે કે ઘણો બધો ડેટા પણ એમણે કન્ઝ્યુમ કરી લીધો છે। સાથે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જી હા, આ તમામ ફોટોગ્રાફ્સ નીલ રાવલની ટીમે જ ઉપલબ્ધ કરાવ્યા। એમનું કહેવું છે કે અમે એ એકાઉન્ટ લઈ પણ લીધું છે, તમામ એક્સેસ અમારી જોડે છે। આજે તારીખ 23 છે, એમાં પણ 23 તારીખ દેખાઈ રહી છે। એમનું કહેવું છે કે બપોરે 1 વાગ્યા દરમિયાન એમણે આ એકાઉન્ટ, સમગ્ર આખું એકાઉન્ટ એમણે એક્સેસ મેળવી લીધું અને હાલ એ દાવો એ પણ કરી રહ્યા છે કે કોકરોચ જનતા પાર્ટીનું સંપૂર્ણ એક્સેસ અત્યારે એમની જોડે છે, એનું આખું સંચાલન એ કરી રહ્યા છે અને એટલા માટે જ એમની પાસેથી જ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે નીલ રાવલ એક્સક્લુઝિવ ગુજરાત સાથે જોડાઈ ગયા છે। નીલ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। પહેલા તો આપ જણાવો, આપે જે દાવો ઠોક્યો છે કોકરોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ એક્સેસનો, એમાં કેટલી સત્યતા, આપ કેવી રીતે આ દાવો ઠોકી રહ્યા છો? જી નીલ ભારત, નમસ્કાર। મારું નામ નીલ રાવલ છે, મારું મૂળ વતન આમ તો પાલનપુર, બરાબર, પણ રહેવાનું ગાંધીનગર। એટલે પહેલા તો હું ખુદ કોકરોચ જનતા પાર્ટીને પર્સનલી ફોલોઅપ કરતો। પહેલા શરૂઆતમાં આમ વધાવી હતી કે આ જયંતિ માટે કંઈક નવી વિચારધારા વાળું કંઈક આવ્યું છે, બરાબર, પણ થોડા દિવસો પછી ધીરે ધીરે જાણવા મળ્યું કે આ કોઈક પાર્ટી સાથે જોડાયેલી છે। પછી આની વિચારધારા બધી જેનજી નેપાળ વાળી કરવાની વિચારધારા છે। આપણા યુવાનોને એક હથિયાર બનાવવું, નફરત લઈ જવી સાચી દિશા અને રાષ્ટ્રભક્તિ તો દૂરની વાત હતી, કેમ કે એની પેજની અંદર ફોલોઅર જોયા ને તો 38.12 પ્રજા છે। હવે હું તમને આજે અમે શરૂઆત કરી હતી, દીપભાઈ પટેલ મારો કો ફાઉન્ડર છે। હેલો, જી 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 બોલો। હા, દીપભાઈ પટેલ કો ફાઉન્ડર છે અને હું ફાઉન્ડર છું, બરાબર। એ યુએસએ રહે છે દીપભાઈ। આની પહેલા પણ અમે COVID-19 સ્ટેટ ORG વેબસાઇટ ચાલુ કરી હતી અને એના કારણે અમે લોકો સુધી આપણે ખરાઈ કરી દવાઓની, અને એમાં બહુ લોકોને મદદરૂપ થયા હતા। ઓકે, એટલે તમે એને પહેલા ફોલો બેક કર્યું, પછી એનું એકાઉન્ટમાં તમે ગયા અને પછી એક્સેસ કર્યો, કેટલો સમય લાગ્યો તમને કેટલો સમય લાગ્યો આ એક્સેસ મેળવતા? ઓકે, હવે આ એકાઉન્ટ અમે પહેલા કાલે પ્રયત્ન કર્યો હતો ડમ્પિંગ એકાઉન્ટ માટે, બરાબર। કાલે અમે ડમ્પિંગ એકાઉન્ટ માટે પ્રયત્ન કર્યો એટલે એને કાલે પોસ્ટ પણ મૂકી હતી કે મારા એકાઉન્ટ માટે લોકો પ્રયત્ન કરી રહ્યા છે, આઈડી પાસવર્ડ ફોરગેટ માટે આ બધા પ્રયત્ન। ડમ્પિંગ એકાઉન્ટમાં અમે કાલે સફળ થયા નહીં, બરાબર। પછી આજે સવારે 9 અને 19, બરાબર, ડમ્પિંગ એકાઉન્ટ કર્યું તો એનું 2 ફેક્ટર બંધ હતું, એટલે ભારત માતાની સારી ઈચ્છા હશે એટલે બંધ હતું, તો એના કારણે અમને ડમ્પિંગ એકાઉન્ટ તો થઈ ગયું। પછી અમારું પાસે ફૂલ એકાઉન્ટ એક્સેસ 1 ને 19 આવી। ઓકે, હેલો, એમાંથી આપને શું ડેટા મળ્યો? તમે જો એક્સેસ નો દાવો કરી રહ્યા છો તો શું એમાંથી મહત્વની જાણકારી મળી કે ફોલોઅર્સ એમના શું જે દાવો કરી રહ્યા છે કે મોટા ભાગના ઇન્ડિયાના છે, શું એવું છે કે કેમ?
મેં આપને લગભગ મોકલી આપ્યું છે. એની અંદર 1.19 GB ડેટા અમે કમ્પ્રેસ કર્યો, એટલે જી. મતલબ એ સમથિંગ 41 GB નો ડેટા હશે. બરાબર, મેં આપને મોકલી આપ્યું છે. તો એની અંદરથી એક બીજું એ જાણવા મળ્યું કે 18% લોકો બાંગ્લાદેશના ફોલોઅર્સ છે. 18%. હવે આપણા દેશનું યુવાનને જેનજીને સારી દિશાઓમાં વળવા, રાષ્ટ્રભક્તિ જગાવીએ તો ત્યાં બાંગ્લાદેશીઓનું શું કામ છે? બરાબર. અને બીજા જે એકાઉન્ટ મોસ્ટ ઓફલી હતા એ પાકિસ્તાનના ફોલોઅર્સ છે. બરાબર, આડાવડા ફોલોઅર્સ અને સમથિંગ 4 મિલિયન જેવા ફેક ફોલોઅર્સ છે. તો હવે આમાં આપ શું કરવા આગળ માંગો છો? શું એકાઉન્ટ ડિલીટ કરી નાખશો? અત્યારે પણ સંપૂર્ણ એક્સેસ આપની જોડે છે કે પછી? અમારું કામ એથિકલ હેકિંગ છે. બરાબર, એમાં એવા ચોંકાવનારા ડેટા પણ મળ્યા છે. ઘણા નેતાઓ સાથે અંગત ચેટો છે. બરાબર, પછી એ બધું અંદર બીજા લોકોએ મોકલેલા વિડીયો બાંગ્લાદેશ વાળાએ મોકલ્યા છે, પાકિસ્તાની છે મોકલ્યા, બરાબર, ઝુંબેશ વાળા વિડીયો છે. એટલે એ લોકો દેશના યુવાનોને હથિયાર કે નફરત નહીં, બરાબર, હથિયાર નફરત નહીં, પણ એક મગજમાં એવું ઝેરી વિચારધારા સોંપવા માંગતા હતા. બરાબર, કે જે દેશને બહુ આગળ ખરાબ રીતે લઈ જતો હતો. તો એ અમારાથી દેખાયું હેકિંગ ગ્રુપ દ્વારા. બરાબર, અને પટેલ USA અને નીલ રાવલ હું અમે કહીએ. ઓકે નીલ, આમાં તમને કોઈ એ ઝેન્ઝીને ભડકાવા છે અથવા તો નેપાળ વાળો એંગલ લેવાનો છે એવી કોઈ વિગતો, એવી કોઈ મટીરિયલ તમને કશું મળ્યું એમના હેકિંગ દરમિયાન? એમાંથી કમ્પ્રેસ કર્યો ડેટા હજી ફૂલ બાકી છે. બરાબર, એ આવશે એટલે હું તમને પણ મોકલી આપું છું. બરાબર, પણ અમુક ચેટ બધી જોવા મળી છે, જેમ કે મનીષ સિસોદિયા વાળી ચેટ છે અંદર. બરાબર, હેલો, ઓકે, એટલે મનીષભાઈ સિસોદિયા એમની સાથે એ વાતચીત કરે છે એવી ચેટ મળી છે આપને? હા, મળી ગઈ છે. ઓકે, ખૂબ મોટો દાવો આપ કરી રહ્યા છો. બીજા અન્ય કોઈ પોલિટિકલ જે પાર્ટી સાથે સંકળાયેલ નેતા એમની સાથે કોઈ વાતચીત કરે, અથવા તો જે ફંડની વાત થઈ રહી છે કે ડીપ સ્ટેટની વાત થાય છે, ફોરેનમાંથી ફંડિંગ થાય છે, શું પૈસાની લેવડ દેવડનો કોઈ પુરાવો આપને મળ્યો છે? ના, એ પુરાવા મળ્યા નથી, પણ કાલ સુધી મોસ્ટ ઓફલી ડેટા કમ્પ્રેસ થઈ જશે. બરાબર, તો એ ડેટા હું તમને આપના માધ્યમથી હું મોકલી આપીશ. બરાબર, પણ એમનું મેન ડિજિટલ માધ્યમનો દુરુપયોગ કરવાનો હતો, દેશની શાંતિ દોડવાનો હતો, દેશના ભવિષ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હતા. એમનું રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સુરક્ષા ઉપર કોઈ આંચ આવે ત્યારે આપણે ચૂપ ના બેહી રહેવાય, એ કાયરતા છે. દેશ હિત માટે સોશિયલ મીડિયા ઉપર નફરત ફેલાવતા, યુવાનોને ભડકાવતા હોય એવા અસામાજિક માણસનું એકાઉન્ટ ડિજિટલ પ્લેટફોર્મ નેસ્તા નાબૂદ કરવું એ સમયની હાલની મોગ હતી. કોઈ સામાન્ય હેકિંગ નથી, આ એથિકલ હેકિંગ હતું. બરાબર, આ રાષ્ટ્ર વિરોધી શક્તિઓ સામે એક ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક છે. ઓકે, અચ્છા, તો આમાં આપ કોઈ પોસ્ટ કરી શકો છો ખરા એકાઉન્ટથી? તમે રીલ કે કોઈ કંઈ પણ શેર કરી શકો, એ તમારી જોડે એક્સેસ છે અત્યારે? જી, અમે કંઈ પણ કરી શકીએ છીએ, કેમ કે હજી યુઝરનેમ અમે ચેન્જ કર્યું નથી, એટલે એ લોકો હજી યુઝર આઈડી ફરગેટના જે જીમેલ આવે છે ને, એ જીમેલ પણ અમારામાં આવે છે. ઓકે, આગળ આપનો આમાં આગળ હવે પ્લાન શું છે? આપના હાથમાં એકાઉન્ટ તો આવી ગયું છે, એ લોકો પણ પ્રયત્ન કરતા છે એકાઉન્ટ પાછું મેળવી લે. અને બીજી મહત્વની બાબત કે એમને દીપ પટેલને કોન્ટેક્ટ કર્યો હતો. બરાબર, એથિકલ હેકર્સ આપણે ગુજરાતનું સૌથી મોટું ટોટલ 6 લોકો છે, અને આપણે અમે ગણપતિ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. બરાબર, અને એથિકલ હેકર્સ એ વસ્તુ શીખવાડે છે કે તમે એનો દુરુપયોગ ન કરો. એટલે મતલબ કે એનું યુઝર નેમ પણ ચેન્જ કર્યું નથી, તેના ડેટા પણ હરખી રીતે અમે જોયા નથી. અને એથિકલ હેકર્સનો મતલબ એ છે કે એ વસ્તુને અટકાવી દઈએ આપણે ક્યાંથી. પણ આમાં નીલ એક સવાલ એ પણ છે કે તમારી સામે કોઈ એવી કાનૂની કાર્યવાહી પણ કદાચ થઈ શકે છે. આ રીતનું કોઈનું એકાઉન્ટ લઈ લેવું, એને એક્સેસ મેળવી લેવું, એને લઈને પણ આપ તૈયાર છો કે નહીં? એટલે આમાં ભારતીય આઈટી એક્ટ એવું કહે છે, આ યુએસ બેઝડ એકાઉન્ટ છે. બરાબર, અહીંયા આપણો ઇન્ડિયાનો કોઈ આઈટી એક્ટ લાગતો નથી. ઓકે, બરાબર, એટલે પહેલા તો આપણે 10 વાર વિચારવું પડે કે ઇન્ડિયાનું એકાઉન્ટ હેક કરતા પહેલા કે આગળ શું થશે. ડર તો હોય ને, હું સામાન્ય પરિવારમાંથી આવું છું એટલે વધારે ડર તો લાગતો જ મને. પણ પહેલા જોયું, એક કાયદે એક નિષ્ણાત અમને પૂછ્યું કે નથી કોઈ આગળ તકલીફો થાય, એના માટે મેં ટીમ પણ તૈયાર રાખી છે. ભવિષ્યમાં મારા આગળ કોઈ પગલાં લેવાય તો એના માટે અમે તત્પર છીએ. ઠીક છે, ભવિષ્યના પગલા માટે પણ તૈયાર છો. પણ તમને વિચાર ક્યારે આવ્યો કે ભાઈ મારે આ તમારી ટીમને કે ભાઈ આપણે આ એકાઉન્ટ એનું લઈ લેવું છે? એનો મૂળ ઉદ્દેશ્ય, આપનો હેતુ શું હતો એકાઉન્ટ જ્યારે મેળવવા માટે? કોકરોચ જનતા પાર્ટીનું જ્યારે અમને મૂક્યું હતું કે કંઈક શરૂઆતમાં સપોર્ટ કર્યો, પણ પછી જોયું તો એની અંદર જે આમ આદમી પાર્ટી સાથેના કનેક્શન જોવા મળ્યા, પછી બીજી એમ પાર્ટીથી એના કનેક્શનો જોવા મળ્યા. બરાબર, પછી મમતા બેનર્જી પાર્ટી ટીએમસી વખતે પણ એના જૂના જે એનું ફાઉન્ડરનું એકાઉન્ટ પણ આપણે હેક કરેલ છે. બરાબર, એ ડમ્પિંગ કર્યું છે, હેક નથી કર્યું, ફૂલ એક્સેસ આપણી પાસે નથી, પણ એ કાલ સુધી એક્સેસફુલ આવી જશે. ઓકે,
બિલકુલ ઠીક છે, આભાર નીલ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર. પણ હવે દાવો કરી રહ્યા છે નીલ કે સંપૂર્ણ એક્સેસ એમની જોડે છે, પણ એમણે જે ખુલાસા કર્યા એક સૌથી મહત્વની બાબત એક તો કે ઘણા બધા ફેક ફોલોવર્સ છે અને એવા ઘણા બધા એવા ફોલોવર્સની સંખ્યા છે કે જે ભારત નહીં પરંતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન એમના પણ કનેક્શન છે. કેટલાક ચેટ પાકિસ્તાની સાથે થયાના પણ દાવા નીલ રાવલે કર્યા. સાથે સાથે એમ પણ કહ્યું આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ એમનો સંવાદ થયેલો છે. હજુ તો 1.19 GB જેટલો ડેટા જ એમણે રિકવર કર્યો છે. ઘણો બધો ડેટા એમણે રિકવર કરવાનો છે. આવનારા સમયમાં એ તમામ વિગતો જનતાની સમક્ષ મૂકશે એવો દાવો પણ નીલ રાવલે કર્યો છે. સાથે સાથે એમણે કહ્યું કે એક આખો જે ડેટા કન્ઝ્યુમ કર્યા બાદ અમે સંપૂર્ણ વિગત જનતા સામે મૂકવાના છે અને જો આવનારા સમયમાં કાયદેસરની બીજી કોઈ કાર્યવાહી થાય, ધરપકડ કે કંઈ પણ થાય એના માટે પણ રેડી છે એવો દાવો છે. ઠીક છે, અમે એ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, જો કે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે એ કહી રહ્યા છે કે હા અમે જ આ એકાઉન્ટ હેક કર્યું છે. હવે જોઈશું કે આગળ આ કિસ્સામાં શું થાય છે, શું એ એકાઉન્ટ એમની પાસે રહે છે કે પછી જે મૂળ ફાઉન્ડર છે અભિજીત એની પાસે આવી જાય છે. પણ આમાં રસપ્રદ બાબત એ થઈ છે કે જે કોકરોચ જનતા પાર્ટી દુનિયાભરમાં જેની ચર્ચા થઈ રહી છે અને હેકિંગનો જે મામલો સામે આવ્યો, ગુજરાતના જે યુવકો છે એમણે હેકિંગ કર્યું છે એવો દાવો થયો છે. જોઈશું આગળ શું થાય છે. પણ આમાં હવે આગળના સમયમાં જો આખો ડેટા કન્ઝ્યુમ થઈ જાય, એને જો રિફ્લેક્ટ કરવામાં આવે, એને ચેક કરવામાં આવે તો કદાચ કોઈ મોટા ધડાકા, મોટા ખુલાસા થઈ શકે છે. કોકરોચ જનતા પાર્ટી જે ઉદ્દેશ્યથી, મૂળ હેતુથી બહાર આવી હતી, શું એને વિપરીત એ લોકોની કોઈ બીજો એજન્ડા હતો એ પણ કદાચ જો હશે તો આવનારા સમયમાં બહાર આવી જશે. વિક્રમ, વિકાસ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.